આ બધું જે કાંઈ દેખાય છે જોવામાં શું આવે? હે જેમ છે એમને જોવામાં શું આવે? તું જોવો તો છો ને, શું આવે જોવામાં? દેખાય છે ઈ જ. હા, એટલે જોવામાં શું આવે એમ કહું છું. જો આ ઉપદેશ તું લઈ લે ને આમ હાલે. પણ એમને ઈ ઉપદેશમાં પાછા બે તો એને ધ્યાન આવે ને એકવાર. તો ચોક્કસ વાત છે. હા, એમ પાછી યાદી ભૂલાઈ જતી હોય ને. જોવામાં શું આવે? રૂપ આવે. ઈચ્છા પડી જોઈ લેવા. તમારી માં દેખાય પણ દેખાય રૂપ. તમારી પત્ની દેખાય પણ દેખાય રૂપ. તમારી દીકરી દેખાય પણ દેખાય રૂપ. તમારી બેન દેખાય પણ દેખાય રૂપ. અને બીજી આ નારી દેખાય જગતની દેખાય રૂપ. ટૂંકમાં જેટલું જોવામાં આવે ને એ બધું રૂપ જ છે. હા, હવે યાદ રાખજો પાછું ભૂલતા નહીં. જે કાંઈ જોવામાં આવે એ આ ભીત જોવામાં આવે તો એ રૂપ જ કહેવાય એમ. જેટલું આ આંખથી જોવામાં આવે, હવે જોવામાં ક્યારે આવે કે મનીષ છે ને તો જોવામાં આવે. મનીષ છે ને તો જોવામાં આવે. હવે જાણવામાં શું આવે? રૂપથી જોવામાં આવે પણ જાણવામાં શું આવે? આમ ઉદ્દેશ કર્યા એવું ન હોય કૃષ્ણ, એમ ન હોય. તારા હારા છોડનો પોખ આવે. હું પોતે પોક. મારે કોઈને પોક નથી કરવો. ત્યાં વાત પૂરી કરી લો પણ જા ત્રણ પેપર પૂરા થાય તે પછી જાઓ ને ત્યાં નહીં જાવ તો છોકરો પાત્ર છે એટલે બોલું ન બોલું. એ કાંઈ ખબર. હા, પણ વાતો સુધી કાંઈ પૂરી કરાય. ગુણ જાણવામાં આવે. લીંબુ છે ને એ નીચતા પેટું જોવામાં આવે. એ જોવામાં આવે એટલે એ રૂપ થયું. અને કોટરો લીંબુ 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 કરી વેચવા નહીં કરતો હોય છે. શેરીમાં બધે ફરતો. બોલવામાં નામ અને જાણવામાં શું આવે? ગુણ. ખટાશ જોવામાં આવે પણ જાણવામાં આવે. આંખમાં જોવાનો ગુણ છે એ જાણવામાં આવે. કાનમાં સાંભળવાનો ગુણ, નાકમાં ઊંઘવાનો ગુણ, જીભમાં રસાસ્વાદનો ગુણ. જેટલું જાણવામાં આવે બધું ગુણ જ છે. પણ જાણવામાં ક્યારે આવે કે મનીષ છે ને એટલે. જોવામાં ક્યારે આવે તો કે મનીષ છે ને એટલે. હવે બોલવામાં શું આવે તો કે ના. પછી ગાયરું બોલતો હોય તો ભલે એને ભગવાન નામ લેતો હોય ભલે. બોલવામાં નામ છે કાંઈ આવતું નથી. હું તો ભગવાન નામ જ લઉં છું. હા, એટલે તો નામ બોલવામાં આવે છે, રૂપ જોવામાં આવે છે, ગુણ જાણવામાં આવે છે. કારણ પણ નામ બોલવામાં ક્યારે આવે છે કે મનીષ છે ને એટલે. મનીષ તો નામ છે નહીં. વિશ્વમાં જેટલા નામ છે ને બધા મનીષ ના છે એટલે મનીષ માલિક થયો બધાય નામનો. પણ મનીષનું જેને કામ છે એને નામ પકડે તો નામથી તો મનીષ જુદો છે. બધા વિશ્વમાં જેટલા રૂપ રહ્યા એ મનીષના છે અને વિશ્વમાં જેટલા ગુણ રહ્યા એ મનીષના છે. તો તમામ રૂપનો માલિક કોણ થયો? પછી તમામ ગુણનો માલિક કોણ થયો? કોણ થયો? અને બધાય નામનો માલિક કોણ થયો? હવે જેને મનીષનું કામ છે એ ગમે એ રૂપની સાધના કરે કોઈથી મનીષ ભેગો ન થાય. ગમે એ ગુણની સાધના કરે કોઈથી ભેગો ન થાય. અને ગમે એ નામની સાધના કરે. આ લોકો ડેમોલા ધૂન ફરે ને માતાજી ફરે એમ આ લોકો કેટલા નામ લે તમે જો તો. હો આમાં કેદી ભેગો થાય? એટલા નામ લે તમે જો તો. એટલી ચગાવે ધૂન કે ન પૂછો વાત. હાથમાં કાંઈ ન આવે. પણ ન આવે તો કાંઈ નહીં કોઈ દી. પણ તું તને ભૂલતો નહીં. હો વિશ્વ જેટલા નામ રે તાર જ છે. પણ તું એને જુદો છે. નામનો માલિક નામથી જુદો ઊભો રહે અને નામનો પોકાર કરે છે. કેમ કે એ નામ નથી.
અને એમાં આપણે કે નામ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એટલે બધા એમ થાય કે આ શિવલિંગની પૂજા કરતો લાગે છે. ઓમ બ્રહ્મણી દેવતા આવ્યો, બ્રહ્મણી દેવતા આવ્યો, ભી ના કસીબો કે બ્રહ્મા આવીને બોલ્યો હંસ ઉપર બેહીને, ઓમ ગરુડાડુ વિષ્ણુની જયો નમઃ, જે વિષ્ણુ ગરુડ પર બેસીને આવ્યો. જ્યારે જોવો ત્યારે તમારે ધીમો સાંભળવું હોય, ફાસ્ટ સાંભળવું, નામ 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 હે નામ. કોણ દીકરો મારા આવે સામે? કોઈના બાપની નગર નથી આવી ગયો. એ ખબર નથી પાછો નામે રૂપથી ને હરાય ક્યાં દેવને ચડાવશો? હું તો નામનું ભજન કરું છું. કામ ન છોડા, કામ ક્રોધ ન છોડા, નામ ભજન છોડ દિયા. આશય કાંઈ નથી હો. નામનું ભજન કરું. નામ 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 નામ. ક્યાં દેવ કે દેવી થોડા પર માનો છો? ના નામ ભોજન નામ, કાગવડ નામ, મહાકાળી નામ, ખોડિયા નામ નામ. કે છોટીલા પર કે નામ કીધું ને. હા જો ગોતી દીકરા મારા કોઈ તાકાત નથી. કહો છો નામ, સુનો છો સુમીરા, અને ખાઓ પીઓ છો પૂજા. ગીરો ઉજાડ એક સમ લેખો, ભાવ મીટાવો ઉજાડ. હાર હાર તમે જો શ્રી રામ જય રામ જય. અરે પણ ખૂબ ખૂટે મળો છો નવરી રાવ, એમ નામ થોડો ભેગો થાય હે? એમ કૃષ્ણ થોડો ભેગો થાય? બધા નામ તારા છે તો માલિક તો થયો ને. પણ તારું કામ હોય એ ગમે એ નામ દે તું ભેગો થાય એમ. માલિકીની ચીજ હોય તો 2-5 રૂપિયા દે કોકને. એક વાત છે કે અડધી દુકાન ખાલી કરીને હાલે દઈ દે, વાત છે. પણ એમ કે નામ મનીષભાઈ તમારી જ જરૂર છે તો રૂપમય નામમય ગુણમય તો હું આવું. નામ રૂપ ગુણ કશું નહીં હમારે, કબૂલ ધરવો તારા, હમે જોગી અલખ નાદી, પાર બ્રહ્મ સે પારા. હું ગાઈડ ફરું નથી હો. મારો ગુરુ એવો છે, દયાળુ, બહુ દયાળુ. એ મને મૂકી દે છે પણ તને ભૂલતો નહીં. તારી પાસે જરાય ખાતો નહીં ન જાઓ ક્યાંય. મારી પાસે જ રહો. આખો દી આનંદ કરું આ ટાઈમ પર. બસ જસદગુરુ મહારાજની જય. આવજો બાપા. આવતી